નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ વિદ્યાલય બપાડામાં હું કૈલા હિનાબેન બધાનું સ્વાગત કરું છું। આપણે ગઈકાલે ગુજરાતી વિષયની અંદર વૈષ્ણવજન પદ જે છે નરસિંહ મહેતાનું આપણે શરૂ કરેલું હતું। આપણે આગળ કવિ પરિચય મેળવ્યો હતો, ત્યારબાદ કવિતા પણ થોડીક જોઈ હતી। અહીંયા જે નરસિંહ મહેતા છે એમનું આ વૈષ્ણવજન પદ છે। નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા છે। એમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો, પરંતુ એમની કર્મભૂમિ જૂનાગઢ હતી અને તેઓ આદિકવિ તરીકે, ભક્ત કવિ તરીકે જાણીતા બન્યા છે અને તેમના જે પદ છે એ પ્રભાતિયા તરીકે પ્રખ્યાત બન્યા છે અને એમના પ્રભાતિયા ઝૂલણા છંદમાં લખાયા છે અને તેમણે ઘણી બધી રચનાઓ છે આપેલી છે। સામળસાનો વિવાહ, શ્રાદ્ધ, ભાર, હુંડી, મામેરું આવી ચરિત્રાત્મક રચનાઓ આપેલી છે। એ ઉપરાંત ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ આ બધા પદ તેમણે આપ્યા છે અને એમની જે ભાષા છે, એમના જે પદો છે એમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ પણ જોવા મળે છે। તો આપણે આવા જે કવિ નરસિંહ મહેતા છે એમના પ્રભાતિયા માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતમાં તેમજ વિશ્વમાં પણ પ્રચલિત બન્યા છે અને ગાંધીજીને પણ આ વૈષ્ણવજન પદ ખૂબ પ્રિય હતું। તો આપણે આ જે પદ છે વૈષ્ણવજન પદ એ આપણે શરૂ કર્યું હતું અને એની અંદર આપણે જોયું હતું કે કોના વિશે વાત કરવામાં આવી છે વૈષ્ણવજન પદની અંદર, કે અહીંયા આ પદની અંદર એ વૈષ્ણવજન એટલે કે જે ભગવાનનો માણસ છે, સજ્જન માણસ છે। સજ્જન માણસ એટલે કે સારો માણસ, જે સારો માણસ છે એના વિશે વાત કરવામાં આવી છે કે જે વૈષ્ણવજન કોને કહેવાય, કે જેની અંદર કેવી કેવી બાબતો હોય છે, કેવા કેવા લક્ષણો હોય છે। તો એ બધા જ લક્ષણોની અહીંયા ચર્ચા કરવામાં આવી છે। અહીંયા આપણે આગળની 3 પંક્તિ, આપણે 3 કડી જે આપેલી છે આપણે જોઈ હતી। આપણે ફરી પાછા એ પુનરાવર્તન કરશું, સમજશું કે અહીંયા જે 3 કડી આપવામાં આવેલી છે એ આપણે જોઈ હતી કે વૈષ્ણવજન એને કહેવાય છે કે જે બીજાની પીડાને સમજે છે, બીજાના દુઃખને સમજે છે। એવા માણસને આપણે વૈષ્ણવજન કહીએ છીએ। એ બીજાના દુઃખને સમજે છે અને પછી એ દુઃખ જાણીને બેસી રહેતો નથી, પરંતુ બીજાના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને બીજાના દુઃખને દૂર કરીને એ ક્યારેય મનમાં અભિમાન પણ રાખતો નથી કે મેં આવો ઉપકાર કર્યો છે। આવી રીતે આવો જે વૈષ્ણવજન હોય છે એ મનથી ખૂબ ઉદાર હોય છે। અને આપણે બીજી કડી જોઈ હતી, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાંચ કાચ મન નિર્મળ રાખે, ધન ધન જનની તેની રે। સકળ લોકમાં કે આ જે સમગ્ર સૃષ્ટિ છે એમાં એ બધાને વંદન કરે છે, બધાને નમન કરે છે, નાના હોય મોટા હોય બધાને એ સન્માન આપતો હોય છે। એ ક્યારેય કોઈની નિંદા નથી કરતો હોતો અને એ વાણી, ચારિત્ર્ય અને મનથી હંમેશા શુદ્ધ હોય છે। આવો જે વૈષ્ણવજન છે એને જન્મ આપનાર એની માતાને ધન્ય છે। પછી આપણે ત્રીજી કડી જોઈ હતી, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, જીહવા થકી અસત્ય ન બોલે, પરધન ન ચાલે હાથ રે। સમદ્રષ્ટિ એટલે કે સમાન ભાવ, એ બધા જ પ્રત્યે સમાન ભાવ રાખતો હોય છે, નાના મોટા બધા પ્રત્યેનો સમાન ભાવ હોય છે। એટલે કે લાલસા, ઈચ્છા, કામના, એને લાલસા ઈચ્છાનો ત્યાગ કરી દીધો છે। એને જે પારકી સ્ત્રી હોય છે એ એના માટે માતા સમાન હોય છે અને ક્યારેય પોતાની જીભથી અસત્ય બોલતો નથી અને ક્યારેય બીજાના ધનને હાથ પણ લગાડતો નથી। આપણે આ જે વૈષ્ણવજનના જે ગુણો છે, વૈષ્ણવજનની અંદર રહેલા આ બધા લક્ષણો છે, એટલે આપણે લક્ષણો જોયા હતા। આ બધી જ બાબતો છે એ વસ્તુ બોલવામાં સહેલી છે કે અસત્ય ન બોલવું, બીજાના ધનને હાથ ન લગાડવો, આ બધી વસ્તુ બોલવામાં સહેલી લાગે,
પણ જ્યારે આચરણમાં મૂકીએ તો એ બધી જ વસ્તુ ખૂબ અઘરી લાગતી હોય છે, મુશ્કેલ લાગતી હોય છે. આપણે એક વખત પણ ખોટું નહીં બોલીએ જો એવો નિર્ણય લઈએ તો ઘણું બધું અઘરું પડી જતું હોય છે. તો આવા બધા જે સારા લક્ષણો છે એ વૈષ્ણવજનની અંદર છે. આવી જે સારી બાબત છે એ ખૂબ મોટી બાબત હોય છે. પછી આપણે હવે આગળ જે આપણે ભણ્યા નહોતા એ આપણે આગળની કડી 2 જોવાની છે. એ આપણે જોઈએ. મોહમાયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ સુતાડી રે લાગી સકળ તીરથ તેના તન મારે. બળલોભીને કપટ રહિત છે કામ ક્રોધની બાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. મોહમાયા વ્યાપે નહીં. મોહમાયા, માયા એટલે કે મમતા, સ્નેહ. જે આ માણસો હોય એને કોઈ પણ વસ્તુ પ્રત્યે ખૂબ મોહમાયા હોય છે, પણ આવો જે વૈષ્ણવજન હોય એના ઉપર મોહમાયા પણ વ્યાપ્ત થતી નથી. વ્યાપે નહીં એટલે કે સ્પર્શે નહીં. આપણે એક ઉદાહરણ જોઈએ તો જેવી રીતે ચંદનનું ઝાડ હોય છે એની ઉપર જે સાપ લીપટ્યો રહે છે, છતાં પણ ક્યારેય ચંદનના ઝાડ ઉપર એ ઝેર પ્રસરિત થતું નથી. એવી રીતે જ આ જે વૈષ્ણવજન છે એના પર ક્યારેય મોહમાયા વ્યાપ્ત થતા નથી. વ્યાપ્ત થતા નથી એટલે કે સ્પર્શી શકતા નથી. એના ઉપર મોહમાયાની અસર થતી નથી. એવો ગુણ એની અંદર હોય છે. દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. દ્રઢ એટલે કે સમાનાર્થી શબ્દ મજબૂત, મક્કમ. વૈરાગ્ય, વૈરાગ્ય એટલે કે જેને કોઈ વસ્તુમાં રાગ નથી એને આપણે વૈરાગ્ય કહીએ છીએ. તો આવો જે વૈષ્ણવજન હોય છે એના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. એને દ્રઢ વૈરાગ્ય ધારણ કરેલો હોય છે. રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના તન મારે. રામ નામની, એ રામ નામની જ ધૂનમાં વ્યસ્ત હોય છે, મસ્ત હોય છે. એટલા માટે તો એમ કીધું છે કે સફળ તીરથ તેના તન મારે. સફળ એટલે કે બધા, તીર્થ એટલે કે આપણે જે તીર્થ કરીએ છીએ. અહીંયા જે વૈષ્ણવજન છે એને પોતાને જ તીર્થ સ્વરૂપ કીધું છે કે વૈષ્ણવજન પોતે જ તીર્થ સ્વરૂપ છે. કારણ કે આવી બધી વસ્તુ હોવી, એ જેનામાં આવી બધી વસ્તુ હોય એને કોઈ તીર્થ કરવાની જરૂર નથી. કે જેનામાં મોહમાયા નથી, જે અંતરમાં જ એને દ્રઢ વૈરાગ્ય ધારણ કરી લીધો છે, હંમેશા એ રામ નામની ધૂનમાં વ્યસ્ત હોય છે, મગ્ન હોય છે. તો આવા વ્યક્તિએ તીર્થ કરવાની જરૂર નથી. આપણે કહેવત છે કે મન ચંગા તો કઠોતી મેં ગંગા. જો મનથી જ પવિત્ર હોઈએ, ચંગા એટલે કે પવિત્ર, જો મનથી જ આપણે પવિત્ર હોઈએ તો જે પેલી કથરોટ હોય છે, આપણે લોટ બાંધતા હોય છે, ખ્યાલ છે, તો એ કથરોટમાં રહેલું પાણી છે ને એ જ ગંગા સમાન છે. તો આપણી ઘરની અંદર રહેલું પાણી જ ગંગા સમાન છે જો આપણે મનથી પવિત્ર હોય તો. આ વૈષ્ણવજન એવો જ હોય છે કે મનથી જ પવિત્ર હોય છે. એને મોહમાયા નથી હોતી, એના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે અને રામ નામની ધૂનમાં જ વ્યસ્ત હોય છે, મગ્ન હોય છે. તો એને કોઈ તીર્થ કરવાની જરૂર રહેતી નથી. એ પોતે જ તીર્થ સ્વરૂપ છે. એવી રીતે આ વૈષ્ણવજન છે એનામાં હજુ પણ બીજા ગુણ રહેલા છે. એની વાત છે કે બળલોભીને કપટ રહિત છે કામ ક્રોધની બાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. વણ, વણ એ નહીંના અર્થમાં છે. આપણે ખબર છે પૂર્વ પ્રત્યય પર પ્રત્યય ભણતા હોઈએ છીએ શબ્દની અંદર. વણ લોભી, તો વણ જે લોભી શબ્દ છે ને એની આગળ લાગેલો છે વણ. વણ એ છે પૂર્વ પ્રત્યય, એ નહીંના અર્થમાં છે. વણલોભી એટલે કે જેનામાં લોભ નથી. કપટ રહિત, કપટ રહિત એટલે કે જેનામાં કપટ પણ નથી અને કામ ક્રોધને પણ એને ત્યાગી દીધા છે. નિવાર્યા એટલે કે ત્યાગી દેવું. તો અહીંયા જે વૈષ્ણવજન હોય છે એનામાં લોભ પણ નથી હોતો, એનામાં કપટ પણ નથી હોતું અને કામ ક્રોધ પણ હોતા
નથી. આ ખૂબ મોટી બાબત છે કે ક્રોધ ન હોવો. ઘણી બધી વખત શું થતું હોય, માણસ જે છે ને ક્રોધ કરે, ગુસ્સો કરે, પણ ક્ષણિક ગુસ્સાની અંદર એ ઘણી બધી વસ્તુ ગુમાવી બેસતો હોય છે. કે આપણે ખ્યાલ છીએ કે જે અમુક વસ્તુ જે મેળવેલી હોય છે તો એ પણ ગુસ્સાની અંદર જતી રહેતી હોય છે અને અંતે પસ્તાવો થતો હોય છે. આ ખૂબ મૂર્ખામી છે. આપણે કોઈ પણ વસ્તુ પર ગુસ્સો કરીએ તો પેલા એ વસ્તુ પર વિચાર કરવો જોઈએ, પછી ખ્યાલ આવે છે કે આવું કરવાની જરૂર નથી. એવું ઘણું બધી વખત કરતા હોઈએ છીએ. તો આવી બાબતો વૈષ્ણવજનની અંદર હોય છે. લોભ નથી હોતો, કપટ નથી હોતું, કામ ક્રોધ નથી હોતા. આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી વખત લોભ એટલે કે આપણે કરકસર શબ્દ છે ગુજરાતીની અંદર અને લોભ શબ્દ છે, બંને શબ્દ છે એ બંનેનો અર્થ અલગ થતો હોય છે. કરકસર આપણે કોને કહીએ છીએ? લોભનો અર્થ એવો નથી થતો કે આપણી બધી જ વસ્તુમાં લોભ નહીં કરવો અને ખોટી રીતે વેસ્ટ કરવી, આપણે બગાડીએ, એવો અર્થ નથી થતો. કરકસર છે એનો અર્થ એવો થતો હોય કે આપણે જે અમુક વસ્તુ હોય એ જરૂર પૂરતી જ ઉપયોગ કરીએ, ખોટો બગાડ નહીં કરવો જોઈએ. પાણી છે તો આપણે પાણીને ખોટી રીતે બગાડવું ન જોઈએ. અનાજ છે તો એનો ખોટો બગાડ નહીં કરવો જોઈએ. વીજળી છે એનો ખોટો બગાડ ન કરવો જોઈએ. આપણે જરૂર પૂરતું છે એટલું તો કરવાનું. અતિશય લોભ છે એ પણ નથી કરવાનો. એટલે બંને શબ્દોના અર્થ અલગ થતા હોય છે. તો અહીંયા આપેલું છે કે વણલોભી એટલે કે લોભ ન કરવો, તો એવો અર્થ થતો નથી કે આપણે બધી વસ્તુ બગાડીએ જ રાખવી. તો આવા જે ગુણો છે, આવી બાબતો છે, એમાં પણ આપણે જે વિવેકપૂર્ણ વસ્તુ છે એ પણ લેવી જોઈએ. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યારે. ભણે એટલે કે કહે. નરસિંહ મહેતા અંતે એમ કહે છે કે આવો જે વૈષ્ણવજન છે, જે સજ્જન માણસ છે, એના જો આપણે દર્શન કરીએ ને તો પણ 71 પેઢી તરી જાય. માત્ર દર્શન કરવાથી જ 71 પેઢી તરી જાય. કારણ કે આની અંદર એક ગુણ નથી રહેલો, પણ ઘણા બધા ગુણ છે. આવા ગુણો હોવી એ ખૂબ મોટી બાબત છે. આટલા બધા ગુણો લઈને આપણે જો જીવીએ તો અત્યારે સામાન્ય માણસ જીવી ન શકે. એક ગુણ પણ આપણે લઈએ છીએ તો ન જીવી શકીએ. આટલી બધી વસ્તુ જેની અંદર હોય તો એનું દર્શન કરીએ ત્યાં જ આપણી 71 પેઢી તરી જાય, એવું નરસિંહ મહેતા કાવ્યના અંતે કહે છે. તો આપણે આ કાવ્યની અંદર જે અહીંયા જે બધા શબ્દો આપેલા હતા એના અર્થ પણ આપણે સાથે સાથે કીધા છે. અને અહીંયા આ કાવ્યની અંદર જે આપણે જે શબ્દો સમજ્યા છીએ અને એ બધા શબ્દો લખવાના પણ છે. અને આપણે પેલા પ્રશ્નો જે છે એ જોઈ લઈએ કે જે પ્રશ્નો છે સમજી લઈએ, પછી તમારે લેસનમાં લખવા થાય. અહીંયા એક એક વાક્યના જે પ્રશ્નો સ્વાધ્યાયની અંદર આપેલા છે આપણે લખવાના છે. 2-3 વાક્યના છે એ લખવાના છે અને એક સવિસ્તાર પ્રશ્ન છે એ લખવાનો છે. પહેલા તો આપણે સવિસ્તાર પ્રશ્નની ચર્ચા કરીએ. તે મોટા ભાગે એવું થતું હોય છે કે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં લખો. પણ અહીંયા પ્રશ્ન આપેલો હોય કે નરસિંહ મહેતા જે વૈષ્ણવજનના લક્ષણો દર્શાવે છે એ લખવાના છે. છતાં પણ વિદ્યાર્થી મિત્રો એમ લખે કે નરસિંહ મહેતાના લક્ષણો. નરસિંહ મહેતાએ કાવ્યની અંદર વૈષ્ણવજનના લક્ષણો દર્શાવેલા છે, પણ વિદ્યાર્થી મિત્રો એવું લખતા હોય કે નરસિંહ મહેતા બીજાના દુઃખને દૂર કરતા, મનમાં અભિમાન રાખતા ને આવું બધું આપણે ક્યારેક ભૂલ કરી બેસતા હોઈએ. પણ જે નાની નાની બાબતો છે એને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે નરસિંહ મહેતાએ જણાવેલા વૈષ્ણવજનના લક્ષણો. નરસિંહ મહેતા તો કવિ છે, કાવ્યના કવિ છે, પરંતુ આ કવિ નરસિંહ મહેતાએ કાવ્યની અંદર વૈષ્ણવજનના લક્ષણો દર્શાવ્યા છે. એક એવો માણસ છે જેને આપણે વૈષ્ણવજન કહીએ છીએ, સજ્જન કહીએ છીએ, એનામાં કેવી બાબત હોય, કેવા લક્ષણ હોય એ દર્શાવેલા છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની.
આ સવિસ્તાર જે પ્રશ્ન છે એની અંદર આપણે આખા કાવ્યની અંદર જે આવેલી વસ્તુ છે એ લખવાની હોય કે આખા કાવ્યની અંદર નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કેવા કેવા લક્ષણોની ચર્ચા કરી છે, કેવા કેવા લક્ષણોની વાત કરી છે, એ બધી જ વસ્તુ આ સવિસ્તાર પ્રશ્નની અંદર આપણે લખવાની રહે કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો આવી રીતે દર્શાવે છે કે જે સાચો વૈષ્ણવજન હોય એ બીજાના દુઃખ દર્દને સમજતો હોય, અનુભવે છે અને બીજાના દુઃખ દર્દને દૂર કરે છે અને એ રીતે બીજા ઉપર ઉપકાર કરે છે અને આવી રીતે ઉપકાર કરીને ક્યારેય એ મન ઉપર અભિમાન રાખતો નથી, એવો હોય છે વૈષ્ણવજન. અને જે વૈષ્ણવજન છે એ આ સૃષ્ટિમાં, આ દુનિયામાં દરેક વ્યક્તિને એ વંદન કરે છે, દરેક વ્યક્તિને માન આપે છે, દરેક વ્યક્તિ પ્રત્યે આદર ભાવ રાખે છે. એ ક્યારેય કોઈની નિંદા કરતો નથી અને એના મન, વચન અને ચારિત્ર્ય એક હોય છે કે એ જે બોલે છે ને એ પ્રમાણે જ વર્તે છે. એટલે આવી રીતે એનું મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા નથી હોતી, અલગ અલગ વસ્તુ હોતી નથી. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. આ જે વૈષ્ણવજન હોય છે એની દ્રષ્ટિમાં બધા સમાન હોય છે, કોઈ પ્રત્યે વધારે આદર ભાવ, કોઈ પ્રત્યે ઓછો એવું નથી હોતું, એને પ્રત્યે તો બધા સમાન હોય છે. તેણે ઈચ્છા કામનાનો ત્યાગ કરી દીધો હોય છે, એટલા માટે એ બીજી સ્ત્રીને માતા સમાન માને છે, ક્યારેય અસત્ય નથી બોલતો હોતો, બીજાના ધનને હાથ પણ નથી લગાડતો હોતો, એનામાં મોહમાયા પણ નથી હોતી કે એને મોહમાયા સ્પર્શી શકતી નથી. એને અંતરમાં જ દ્રઢ વૈરાગ્ય ધારણ કરેલો છે. એ હંમેશા રામ નામની ધૂનમાં જ મગ્ન રહેતો હોય છે. એ નિષ્કપટી હોય છે, એ નિર્લોભી હોય છે અને એ નિર્મળ હોય છે, કામ ક્રોધથી પર હોય છે, એટલે કે રહિત, કામ ક્રોધથી રહિત હોય છે. એ કામ ક્રોધ ઉપર વિજય મેળવે છે. આવો વૈષ્ણવજન હોય છે. તો આવો વૈષ્ણવજન હોય એ પોતે જ તીર્થ સ્વરૂપ છે, એને ક્યાંય તીર્થ કરવાની જરૂર નથી. બધા જ તીર્થ એની અંદર રહેલા છે. કેમ કે આ બધી આવી સારી સારી વસ્તુ, આવી મોટી બાબતો જે છે એ એની અંદર છે. આપણે જો આચરણમાં મૂકીએ તો બહુ મુશ્કેલ પડી જતું હોય. એટલે આવો જે માણસ હોય ને એ પોતે જ તીર્થ સ્વરૂપ છે. એટલા માટે તો નરસિંહ મહેતા પણ કહે છે કે જો આવા વૈષ્ણવજનના તમે દર્શન કરો તો તમારી 71 પેઢી તરી જાય. અહીંયા જે 2-3 વાક્યના પ્રશ્ન આપવામાં આવેલા છે કે કોના દર્શન કરવાથી કોની 71 પેઢી તરી જાય છે. તો અહીંયા આપણે જોયું હતું કે કાવ્યના અંતે નરસિંહ મહેતા કહે છે કે વૈષ્ણવજનના દર્શન કરવાથી આપણી 71 પેઢી તરી જાય છે. જે વૈષ્ણવજન, જે માણસ છે એ મોહમાયાથી પર હોય અને એને અંતરની અંદર દ્રઢ વૈરાગ્ય ધારણ કરેલો છે, જેની અંદર છળ, કપટ, મોહમાયા, લોભ, કામ, ક્રોધ નથી, એવો જે વૈષ્ણવજન છે કે જેનું ચિત્ત છે એ હંમેશા રામ નામની ધૂનમાં જ મગ્ન હોય છે, એવો વૈષ્ણવજન હોય છે. એટલે જ તો આપણે કહીએ છીએ કે અહીંયા નરસિંહ મહેતાએ જ કીધું છે કે વૈષ્ણવજનના દર્શન કરવાથી આપણી 71 પેઢી તરી જાય છે. બીજો પ્રશ્ન છે 2-3 વાક્યનો, પરસ્ત્રી જેને માતરે. આ જે પંક્તિ આપવામાં આવેલી છે આપણે સમજાવવાની છે કે બીજી સ્ત્રી હોય એ વૈષ્ણવજનને માટે માતા સમાન હોય છે. જે વૈષ્ણવજન હોય એ બધા પ્રત્યે સમભાવ રાખતો હોય છે, સમદ્રષ્ટિ રાખતો હોય છે. એટલા માટે તો એ ક્યારેય કુદ્રષ્ટિ કરતો નથી. પારકી સ્ત્રી હોય છે, પર સ્ત્રી હોય છે, એને સમાન દ્રષ્ટિથી જોઈએ છે અને એને માતા ગણે છે. અહીંયા જે હજુ કાવ્ય પંક્તિ પણ આપેલી છે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. હવે કાવ્યની કોઈ પણ પંક્તિ આપણને સમજાવવાની કહે
તો આપણે એ પંક્તિ સમજાવી શકીએ. દરેક પંક્તિ આપણે સમજ્યા છીએ એટલે આપણે સમજાવી શકીએ. અહીંયા જે પંક્તિ આપેલી છે આપણે સમજાતા કે વૈષ્ણવજન તેને કહેવાય કે જે બીજાના દુઃખ દર્દને સમજે છે, અનુભવે છે અને બીજાના દુઃખને જોઈને એ અંદરથી દિલથી દુઃખી થઈ જતો હોય અને એ દુઃખ દર્દને દૂર કરીને જ જમતો હોય છે અને આ રીતે એ બીજા ઉપર ઉપકાર કરતો હોય છે અને ક્યારેય એ ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી. આવો વૈષ્ણવજન હોય છે. અહીંયા આપણને સમજાવેલું છે. તો આપણે આ બધા જ પ્રશ્નો છે સ્વાધ્યાયમાં જે આપેલા છે, શબ્દાર્થ આપેલા છે, એ બધું આખું સ્વાધ્યાય આપણે લેસનમાં પૂરું કરવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો?